નમસ્કાર, હું રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં ભારે ઉત્સાહપૂર્વક ઉત્સવ મનાવવામાં આવ્યો। વડોદરા શહેરના વાસના ભાયલી રોડ ખાતે આવેલા પંચમુખી હનુમાનજી મંદિર નજીક ટ્રાફિક જામથી લોકો થયા પરેશાન। છોટાઉદેપુર પાનવડ ગામના રહેવાસી દુમિત રમેશભાઈ પ્રજાપતિ ગુમ થતા પોલીસે તપાસ શરૂ કરી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યા પર ભારે ઉલ્લાસપૂર્વક ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં આજે તેમનો જન્મ મહોત્સવ ઉત્સાહભેર મનાવવામાં આવ્યો હતો। ત્યારે વડોદરા શહેરના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મનુભાઈ ટાવરથી લઈને રેસકોર્સ ખાતે આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પગપાળા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, મેયર પિંકીબેન સોની, વડોદરા ભાજપ ઉમેદવાર હેમાંગ જોશી, પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકી સહિત અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો તેમજ વડોદરા શહેરના કોર્પોરેટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પગપાળા શોભાયાત્રા બાદ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર ફૂલહાર કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ કાર્યાલયથી અહીં સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા સુધી પદયાત્રા દ્વારા રેલી સ્વરૂપે સૌ સાથે આવી અને આજે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી। સ્વતંત્ર ભારતના ઘડવૈયા અને નવા ભારતના બંધારણના રચયિતા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે આજે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા કેટલાય વર્ષોથી મનુભાઈ ટાવરથી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ એટલે કે રેસકોર્સ સુધી આ રેલીનું આયોજન સવારમાં કરવામાં આવે છે અને આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કેસરી સાફા સાથે જોડાયા છે। ભારતના બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતા જેમના કારણે સમગ્ર દેશમાં પ્રચલિત બની એવા બાબા સાહેબ આંબેડકરને જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। આજે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના 133મી જન્મજયંતિ નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પ્રણાલી મુજબ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એક પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે એમને સ્મરણાંજલિ આપવા માટે। અને મનુભાઈ ટાવર સયાજીગંજ કાર્યાલય ખાતેથી ચાલતા આવી અને બાબા સાહેબના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરી એમને એક શ્રદ્ધાંજલિ આપવામાં આવે, એમના વિચારોને વાગોળવામાં આવે છે। ત્યારે આજે આ જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આપણા વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહજી, આપણા રાવપુરા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, તમામ ધારાસભ્યશ્રીઓ,
અને અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરશ્રીઓ, આપણા પ્રથમ નાગરિક વડોદરાના એવા મેયર શ્રી પિંકીબેન સોની અને સર્વે કાઉન્સિલરશ્રીઓ સાથે મળી અને પદયાત્રા કરી અને બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી એમના કાર્યોને યાદ કર્યા અને નરેન્દ્રભાઈ મોદીજીએ જે સમરસતા દિવસનું નામ આપ્યું છે આજના દિવસને, એ સમરસતાના ભાવને પણ યાદ કર્યા. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની આજે 133મી જન્મજયંતિ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જે ભવ્ય રીતે ઉજવવામાં આવી, સામાજિક સમરસતાના જે સૂત્ર બાબા સાહેબ આપ્યું છે તેને આજે સાર્થક થઈ રહ્યું છે. તેમ તમામ લોકો આજે આ રેલીમાં જોડાયા છે અને મોટી સંખ્યામાં આજે કેસરી છાપા સાથે સમાનતાના ધોરણે તમામ વર્ગના લોકો આ બાબા સાહેબની શોભાયાત્રામાં જોડે, ત્યારે અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ કે બાબા સાહેબે જે સંવિધાનની રચના કરીને આજે આ સંવિધાનથી જે આપણો દેશ ચાલે છે તે જ આજે દેખાઈ રહ્યું છે કે બાબા સાહેબનું સમાનતાનું સૂત્ર સાર્થક થઈ રહ્યું છે. શહેરના વાસણા ભાયલી રોડ ખાતે આવેલા પંચમુખી હનુમાનજી મંદિર નજીક ટ્રાફિક જામથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. એક તરફ સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં રોડ રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે, સાથે જ રોડ રસ્તાઓ ખુલ્લા કરી દેવાયા છે, પરંતુ કેટલાક રસ્તાઓ પર સર્કલ ન બનાવાતા તેમજ ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક પોઈન્ટ્સ પર ટ્રાફિક જવાનો ન મૂકવામાં આવતા દરરોજના ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવો બની રહ્યા છે. તેવું જ એક પોઈન્ટ્સ એટલે શહેરના વાસણા ભાયલી રોડ, જ્યાં નવીન ફાયર સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. સાથે નજીકમાં જ પંચમુખી હનુમાનજી મંદિર આવેલું છે. અહીં 4 રસ્તા પર ટ્રાફિક નિયમન માટે સર્કલ નથી બનાવવામાં આવ્યું. અહીં લોકોની વારંવાર માંગણી છતાં આજ દિન સુધી સર્કલ આપવામાં આવ્યું નથી. સાથે સાથે ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક જવાન પણ ન મુકાતા દરરોજના ટ્રાફિકની સમસ્યા લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. વારંવાર અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. અહીં સ્થાનિક અને સેવાભાવી લોકો દ્વારા ટ્રાફિક નિયમન કરી ટ્રાફિકનું ભારણ ઘટાડવાની કોશિશ કરવામાં આવી છે, પરંતુ લોકો સેવાભાવી લોકોને ગાંઠતા નથી. પોતાના જોખમે અહીં સેવાભાવી લોકો દ્વારા ટ્રાફિક નિયમન કરવામાં આવે છે, પરંતુ ખાસ કરીને શનિવારે પંચમુખી હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે ભીડ વધુ થતી હોય છે. ત્યારે સ્થાનિકો દ્વારા અહીં વહેલી તકે 4 રસ્તા પર સર્કલ તૈયાર કરવા અને ટ્રાફિક પોઈન્ટ્સ મૂકવાની માંગણી કરવામાં આવી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. છોટાઉદેપુર પાનવડ ગામના રહેવાસી ધુમિત પ્રજાપતિ ગુમ થતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કવાડ તાલુકાના પાનવડ ગામના મિલફળિયામાં રહેતા ધુમિત રમેશભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 24, જેઓ છોટાઉદેપુર ખાતે આવેલી સનરાઈઝ સ્કૂલમાં ફરજ બજાવતા હતા, જેઓ 27/3/2023ના દિવસે સનરાઈઝ શાળાના આચાર્યને કોલેજમાં જવાનું કહી નીકળ્યા હતા, જે ઘરે નહીં પહોંચતા ધુમિતની શોધખોળ ઘરના લોકોએ શરૂ કરી હતી. તમામ સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી, પરંતુ કોઈ જ પતો નહીં લાગતા બીજા દિવસે છોટાઉદેપુર પોલીસ મથક ખાતે ગુમ થનારની માતા સંગીતાબેન રમેશભાઈ પ્રજાપતિએ લેખિત જાણ કરી ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તારીખ 3/4/2024ના રોજ છોટાઉદેપુર કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જે બાબતે પોલીસ તપાસ કરી રહી છે. ધ્રુમિત પ્રજાપતિ ઘરેથી 7:30 વાગે નીકળ્યો હતો.
સનરાઈઝ સ્કૂલમાં ટીચર છે અને ત્યાંથી 1:30નો ટાઈમ હતો. 15 મિનિટ વહેલો પ્રિન્સિપાલ મેડમને કહીને કોલેજ જઉં છું એમ કરી નીકળી ગયો. ત્યાંથી પરત આવ્યો નથી અત્યાર સુધી. અને 28 તારીખે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, પણ આજ દિન સુધી અત્યારે 17-18 દિવસ થઈ ગયા, પણ પોલીસ અમને કંઈ જાણ કરતી નથી. અને જલ્દીથી જલ્દી નિરાકરણ લાવે. અમે ગમે ત્યારે બી જઈએ તો કે કોઈ સબૂત નથી મળતું એવું કર્યા કરે છે અને અમને પાછા મોકલી દે છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા અલકાપુરી બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વડોદરાના અલકાપુરી સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે તેઓની પ્રતિમા પાસે ધ્યેય યુવા સંગઠન વડોદરા દ્વારા છાસ વિતરણ, ચા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ આયોજન હિતેશ ઈટવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. હા, ભારતીય સંવિધાન નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો 133મી જન્મજયંતિ વડોદરા ભવ્ય રીતે ઉજવે છે અને દરેક કાર્યકર્તાઓ, આગેવાનો એ ઉજવણી માટે લાગી જાય છે. ગઈકાલે રાત્રે બર્થડે કેકનો કાર્યક્રમ થયો. હવે ધ્યેય યુવા સંગઠન છેલ્લા 20 વર્ષથી લગાતાર ખૂબ એપ્રિલ મહિનામાં ગરમી હોય છે, જેને લઈને સરસ ઠંડી મજાની છાશનું આયોજન કરે છે અને મોટો ટેન્ટ બાંધે છે, જ્યાં લોકો છાશ પણ પીતા જાય અને ગરમીના કારણે શાંતિથી બાબા સાહેબને યાદ કરે અને એમના જીવન ચરિત્રને યાદ કરીને કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવે એ માટે અમે બેસવાની 200 થી 300 વ્યક્તિઓની વ્યવસ્થા કરીએ છીએ. અને આજે બાજુ પણ બીજા કાર્યકર્તાઓ ટેન્ટ લગાવે છે, જેમાં કેળાનું આવે છે, કેળા વિતરણ કરવામાં આવે છે, બિસ્કિટ વિતરણ કરવામાં આવે છે, બીજા કાર્યકરો ભજીયા વિતરણ કરે છે અને આજે જન્મજયંતિને લોકો ખુશીથી ઉજવે છે અને સમાજના સૌ નાગરિકો જોડાય છે. એકલો દલિત સમાજ નહીં પણ તમામ સર્વ જન સમાજ એ લોકો અહીંયા આવે છે અને બાબા સાહેબને પુષ્પાર્વિધિ કરે છે. અને કદાચ વિશ્વમાં આ એક એવા નેતા છે કે જેમની સૌથી વધુ પ્રતિમાઓ પર સંખ્યા ભેગી થાય છે. એ ખૂબ ભારત માટે વિશ્વમાં ગૌરવની વાત છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય રેલી કમાટીબાગ ખાતેથી નીકળી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કમાટીબાગ ખાતેથી ભવ્ય રેલી નીકળી હતી. જય ભીમના નારા સાથે મિતેશ પરમાર સહિત ડોક્ટર બાબા સાહેબના સમર્થકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. આ રેલી કમાટીબાગથી સંકલ્પ ભૂમિથી નીકળીને કાલાઘોડા સર્કલ, સયાજીગંજ, અલકાપુરી સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પહોંચી હતી અને ફૂલહાર કરીને રેલી પૂર્ણ થઈ હતી.
આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 14/4/2024 રવિવારે જન્મજયંતિ છે. બહુ ધૂમધામથી અમે સંકલ્પભૂમિએ કાર્યક્રમ રાખ્યો છે. 133મી જન્મજયંતિ છે ને નવી પ્રતિમાનું અમે ઓપનિંગ કરી દીધું છે. નવી પ્રતિમા સંઘર્ષ કરીને અમે લગાવડાઈ છે. બુદ્ધ ભગવાનની નવી પ્રતિમા બી અમે સંઘર્ષ કરીને લગાવ્યા. એનું આજે અમે 14 એપ્રિલે ડૉક્ટર બાબા સાહેબની બર્થડે આજે ઓપનિંગ કરી દીધું છે. અમે અહીંયા રેલીનું પણ ભવ્ય આયોજન રાખ્યું છે. પૂરા ભારત દેશમાંથી લોકો અત્યારે અહીં આવ્યા છે ને સંકલ્પભૂમિ ડૉક્ટર બાબા સાહેબની નવી પ્રતિમા ને બુદ્ધ ભગવાનની નવી પ્રતિમાને દર્શન કરીને અહીંયાથી રેલી ચાલુ થશે. કાલાઘોડા જશે. કાલાઘોડાથી અલકાપુરી રેલવે સ્ટેશન વડોદરા અને અલકાપુરી જશે. નવી પેલી જૂની પ્રતિમા છે બાબા સાહેબની રેસકોર્સ, તો અહીંયા ફુલહાર કરીને અમે સમાપ્ત કરીશું. હવે લઈશું એક નાનકડો વિરામ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. કાંકરેજ તાલુકાના વડા ખાતે વાઘેલા પરિવાર દ્વારા ગોગા મહારાજનો હોમ હવન કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં ચૈત્ર માસમાં નવરાત્રી દરમિયાન દેવી દેવતાના હોમ હવન અને જાતર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે કાંકરેજ તાલુકાના વડા ખાતે માઢ વાઘેલા પરિવાર દ્વારા શ્રી ગોગા મહારાજનો હોમ હવન કરવામાં આવ્યો હતો, જેમાં હવનની શાસ્ત્રી પંડિત શ્રી ડૉક્ટર અનિલ કુમાર રામેશ્વરભાઈ જોશી અને ઉપેન્દ્ર કુમાર જોશી દ્વારા વિધિવત પૂજા આરતી કરીને શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ મંત્રોચ્ચાર સાથે તલ, ઘી, જવ હોમાયા હતા. શ્રી ગોગા મહારાજની ચૈત્ર સુદ પાંચમ પર હવન કરીને ધન્યતા અનુભવી હતી અને સૌ લોકોએ દર્શન કરી પણ ધન્યતા અનુભવી હતી. તો આવા દિવ્ય દિવસોમાં આ નોરતાના દિવસો છે, નવદુર્ગાના 9 નોરતા છે, આ ચૈત્ર મહિનાની નવરાત્રી. આપણા વેદોમાં આપણા 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એ 4 વેદના ઉપવેદ
વડોદરા શહેરમાં ફિલ્મની કહાનીની જેમ માતા પુત્રએ એક યુવકની ઠંડા કલેજે હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા મોતીનગરમાં પત્ની અને એક સંતાન સાથે સંયુક્ત પરિવારમાં રહેતા 30 વર્ષીય ફાઇનાન્સર જયમીન વિનોદભાઈ પંચાલ નાણાં ધીરનારનું કામ કરતો હતો. ગત 31 તારીખે જયમીન પોતાની બાઇક લઈને ઘરેથી નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયો હતો. મોડી રાત સુધી ઘરે પરત નહીં આવતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે તેનો કોઈ પતો નહીં લાગતા મકરપુરા પોલીસને જયમીન ગુમ થયાની ફરિયાદ આપવામાં આવી. ફાઇનાન્સનું કામ કરતો યુવક ભેદી સંજોગોમાં ગુમ થયાની ફરિયાદ મળતા જ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઘનિષ્ઠ શોધખોળ આરંભી હતી. પોલીસે તપાસ દરમિયાન જયમીનના મોબાઈલનું અંતિમ લોકેશન તરસાલી બાયપાસ નજીક એક રહેણાંક વિસ્તારમાં દેખાયું હતું. જે વિગતના આધારે પોલીસે તરસાલી બાયપાસ નજીકના સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું હતું. જેમાં જયમીન ગુમ થયા બાદ તેની બાઇક લઈને એક બુકાનીધારી યુવક તરસાલી વિસ્તારમાં અવરજવર કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇકને એક ગેરેજમાં જતા જોઈ હતી અને ત્યાં જઈને તપાસ કરતા ગેરેજ માલિકને તે બાઇક જયમીનના ખાસ મિત્ર સતીશ વસાવાએ ગેરેજ માલિકને વેચી દીધું હોવાનું સામે આવ્યું હતું. પોલીસને મહત્વની કડી હાથ લાગતા સતીશ વસાવાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ પૂછપરછમાં સતીશ વસાવાએ જણાવ્યું હતું કે જયમીનને 31 તારીખે સતીશે તેના ઘરે શરાબની મહેફિલ માટે બોલાવ્યો હતો, જ્યાં ઘરે દારૂની પાર્ટી કરી હતી. જયમીનને ચિક્કાર દારૂ પીવડાવ્યા બાદ તેના મોઢા ઉપર બળપૂર્વક ઓશિકું દબાવીને સતીશે ઠંડા કલેજે જયમીનની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ જયમીનની લાશને ઠેકાણે લગાવવા માટે સતીશ વસાવાની માતાએ પણ મદદ કરી હતી. મોપેડના કવરમાં જયમીનની લાશ ઢાંકીને લાશને જયમીનની બાઇક ઉપર મૂકી હતી અને ત્યારબાદ હાઈવે પર માતાને બાઇક ઉપરથી ઉતારી રિક્ષામાં રવાના કર્યા બાદ લાશને ધનિયાવી પાસે લઈ જઈને નર્મદા એપ્રોચ કેનાલમાં ફેંકી દીધી હતી. ફિલ્મની કહાનીની જેમ હત્યાને અંજામ આપનાર સતીશ વસાવાની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીએ મારનાર જયમીન પાસેથી ટુકડે ટુકડે 1.5 લાખ જેટલી રકમ ઉધાર લીધી હતી. જે રકમ માટે જયમીન ઉઘરાણી કરતો હતો અને મામલે બંને વચ્ચે બોલાચાલી પણ શરૂ થઈ હતી. ઉધાર લીધેલા નાણાં પરત ન આપવા પડે તે માટે માતા પુત્રએ હત્યાનું કાવતરા ઘડી રાખ્યું હતું. સતીશે જયમીનની હત્યા કરીને લાશને કેનાલમાં ફેંકતા પહેલા શરીર પર પહેરેલું સોનું લૂંટી લીધું હતું અને મોબાઈલ તેમજ એટીએમ પણ કેનાલમાં ફેંકી દીધા હતા. સમગ્ર ઘટનામાં મકરપુરા પોલીસે જયમીન પંચાલના મૃતદેહની શોધખોળ આરંભી છે, જ્યારે કેનાલમાં ફેંકેલી લાશને શોધવા કેનાલનું પાણી પણ બંધ કર્યું હોવાની માહિતી મળી છે. ગઈ 31 માર્ચના રોજ આ જે મરણ જનાર ઈસમ છે, શું છે નામ? જયમીન પંચાલ. જયમીન પંચાલ જે છે એ જયમીન પંચાલ ગુમ થયો એ પ્રકારની એક ગુમ અરજી એમના પિતા વિનોદભાઈ કેશવલાલ પંચાલ એમણે આપણને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે 31/3/2024ના રોજ આપણને આપી રાત્રે. હવે એમનું જણાવવું એવું હતું કે 31 તારીખે બપોરે 2:30 વાગે એમનો દીકરો જયમીન પંચાલ જે મરણ જનાર છે એ એમના ઘરે જ હતો, એમની સાથે હતો, ચા પીતો હતો. ચા પીતા પીતા એને ફોન આવ્યો અને એ નીકળી ગયો. ત્યારબાદ ફોન આવ્યો તો સતીશ વસાવાનો. તો સતીશના ઘરે જઉં છું અને સતીશના ઘરેથી પછી બારોબાર હું મારા ઘરે જતો રહીશ. કારણ કે આજે જયમીન પંચાલ છે એના માતા પિતાથી અલગ રહેતો હતો. એટલે આવું જણાવીને એના પિતાને મળીને છૂટો થયો છે. ત્યારબાદ આ એમના પિતા, માતા અને જે જયમીન પંચાલ છે એની વાઈફ એ બધા સતત એમને ફોન કરતા હતા. રાત સુધી એનો ફોન સ્વિચ ઓફ આવતો હતો, ફોન લાગતો નહોતો. એટલે અમને શંકા ગઈ, એમણે શોધખોળ કરી. તો સતીશ વસાવાના ઘરે પહેલાં શોધખોળ કરી. સતીશ ઘરે નહોતો એટલે તરસાલી બસ સ્ટેન્ડની પાસે એને મળવા ગયા. સતીશ એવું જણાવ્યું કે મને મળવા આવ્યો હતો પણ મળીને મને જતો રહ્યો. આ ગુમ અરજીની તપાસ મકરપુરા પોલીસ કરી રહી હતી. એ દરમિયાન આપણને સતીશ વસાવાની જ્યારે પૂછપરછ કરી તો સતીશ એવું જણાવ્યું કે મને મળીને જતો રહ્યો છે. ત્યારબાદ આપણે સીસીટીવી ફૂટેજને બધા અલગ અલગ આપણે કબજે કરવાનો પ્રયત્ન કર્યો. એ દરમિયાન આપણને ડભોઈ રોડ પાસેના એક સીસીટીવી ફૂટેજમાં જે મરણ જનાર જે છે એની FZ બાઇક સતીશ વસાવા ચલાવતો હોય એ પ્રમાણેનું આપણને એક ફૂટેજ મળ્યું. એટલે આપણે સતીશ વસાવાની ફરીથી સઘન પૂછપરછ કરી. એમાં સતીશે એવું જણાવ્યું કે આ જે જયમીન છે એને કોઈ ટીના ઉર્ફે ગુડ્ડુ નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો.
આવી એક સ્ટોરી એણે ઊભી કરી અને એ પ્રેમ સંબંધ હતો એટલે એને લઈને ક્યાંક જતો રહ્યો છે અને હું એમને મૂકવા ગયો હતો એટલા માટે હું એ બાઇક ઉપર એમને મૂકીને પાછો ફરતો હતો, એ બાઇક ઉપર હું દેખાયો. આવી સ્ટોરી પછી એ દિશામાં પોલીસે તપાસ કરી, એ દિશામાં આપણને કંઈક એ સ્ટોરીમાં તથ્ય જણાયા નહીં. વધુ જ્યારે આની સતીશની આપણે સઘન પૂછપરછ કરી ત્યારે આપણને જણાવ્યું કે આ સતીશ વસાવા 100% આનું કોઈ બનાવ મર્ડરમાં કે એવી રીતે સામેલ છે. વધુ સઘન પૂછપરછ કરતાં એણે બધું સત્ય જણાવ્યું કે ભાઈ અમે, અને પછી જે હકીકત સ્ટોરી જે આપણને જણાવી એવું છે કે 2:30 વાગે જ્યારે જયમીન પંચાલ એના માતા પિતાના ઘરેથી સતીશના ઘરે જાય છે ત્યારે બંને સાથે ટેલિફોનિક વાત એકબીજા સાથે થાય છે. સતીશ જે છે જયમીનને પોતાના ઘરે બોલાવે, તું ઘરે આય, અને દારૂ પીવા એને બેસાડે છે. દારૂ પીને જ્યારે વધારે નશામાં ધૂત થઈ જાય છે જયમીન, ત્યારે પછી એને ઓશિકુથી દબાઈને એનું મોં સ્ટ્રેંગ્યુલેશન, એના મોં દબાઈને એને મારી નાખે છે. ત્યારબાદ એ બોડી લઈને, હવે અત્યારે હાલ જે આરોપી છે સતીશ વસાવા એવું જણાવે છે કે એની માતા એ રૂમમાં નહોતી, બીજા રૂમમાં હતી, અને એની માતા જ્યારે આ મર્ડર કર્યા પછી એની માતાને જણાવે છે તો એની માતા શરૂઆતમાં આનાકાની કરે છે, પછી એની માતાને કન્વિન્સ કરે છે આરોપી, અને બંને એ બાઇક FZ બાઇક ઉપર, મરણ જનારના FZ બાઇક ઉપર આ બોડી લઈને રાઘુપુરા અને કુંઢેલા ગામની સીમની વચ્ચે આ કેનાલ, માઇનોર કેનાલની અંદર આ બોડી નાખી દે છે. એટલે બાઇક ઉપર આ બોડી લઈ જાય છે, બોડી નાખી દે છે. ત્યારબાદ આરોપી હાલ એવું જણાવે છે કે થોડેક આગળ જઈને એણે એના જે આધાર કાર્ડ છે, એના બીજા જે ડોક્યુમેન્ટ છે એ પણ કેનાલમાં નાખી દીધા, અને નંબર પ્લેટ તોડીને પણ એણે નાખી દીધી છે. તો એ બધું હજુ આપણે રિકવર કરવાનું બાકી છે. ત્યારબાદ એનું જે બાઇક છે એ રિકવર આપણે હજુ કરવાનું બાકી છે. આરોપીએ જણાવ્યું છે ક્યાં મૂક્યું છે એનું બાઇક, એ આપણે રિકવર કરીશું. ત્યારબાદ જે આ આરોપી છે આરોપી ખૂબ દેવામાં ડૂબી ગયેલો. આનો આપણે જો મર્ડર કરવાનું કારણ જો આપણે તપાસ કરીએ તો આરોપી સતીશ વસાવા એ પહેલાં જીમ ટ્રેનર હતો. બોડી ફેક્ટરી જીમ છે તરસાલીમાં, ત્યાં એ જીમ ટ્રેનર હતો. ત્યારબાદ એણે જીમ પોતે ચલાવવાનું શરૂ કર્યું, એની પાસેથી, ઓનર પાસેથી ભાડે લઈને પોતે જીમ ચલાવવાનું શરૂ કર્યું, અને એમાં એને ઘણું દેવું થઈ ગયું, લગભગ 7-8 લાખ રૂપિયાનું. એ દેવું થઈ જતાં અલગ અલગ લોકો પાસેથી એણે હાથ ઉછીના પૈસા લીધા હતા. એ પૈકીનો એક આ જયમીન પંચાલ છે, એની પાસેથી પણ એને 1 લાખથી 1.5 લાખ રૂપિયા ઉછીના લીધેલા. જયમીન સતત ઉઘરાણી કરતો હતો એટલે આ કંટાળ્યો કે ભાઈ હવે મારે જયમીનનું મર્ડર કરવું જોઈએ, એટલે એણે અલગ અલગ બધી યોજનાઓ એની બનાવવાની ચાલુ હતી. એ દરમિયાન આ શું છે, જયમીન છે એને સોનું ઘરેણાં પહેરવાની વધારે આદત હતી, એટલે આણે આ રીતની યોજના બનાવી કે એનું મર્ડર કરીને જે ઘરેણાં લૂંટી લઉં એના, અને એને હું એના ઉપરથી લોન લઈને એ મારી જે ઉધારી છે ચૂકતે કરું. અને એ પ્રમાણે જ અત્યારે આરોપીની કબૂલાત છે કે એના જે ઘરેણાં છે એણે લૂંટી લીધા છે, અને એ જે ઘરેણાં છે એ મુથુટ ફાઇનાન્સમાં એણે મૂક્યા છે, અને એના પરથી લગભગ 2 થી 2.5 લાખ રૂપિયા જે લોન મળી એનાથી એણે અમુક એની ઉધારી ચૂકતે કરી છે. એ દિશામાં પણ પોલીસ હવે તપાસ કરશે. તો આ રીતે આરોપી સતીશ વસાવા અને એની માતા એ બંને ડેડ બોડી જે છે એનો નિકાલ કરવા માટે અને જે પુરાવાના નાશ કરવા માટે, અને એ રીતે આરોપીની મદદગારી માટે આરોપી સતીશ વસાવાની માં આઠુબેન વસાવાને પણ આપણે આરોપી તરીકે લીધા છે, અને બંનેના દિન 7ના રિમાન્ડ માંગ્યા હતા. હાલ આપણે કોર્ટમાં રજૂ કર્યા છે અને કોર્ટે દિન 4ના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ડેડ બોડી જે જગ્યાએ નાખેલી હતી, આરોપીએ આપણને જે જગ્યાએ બતાવ્યું એ જગ્યાએ માઇનોર કેનાલ છે, પાણી ખૂબ વધારે હતું, તો એ પાણી આગળથી કેનાલ બંધ કરાવીને પોલીસ દ્વારા એક આડસ ઊભી કરીને ત્યાં જે પાણી ઓછું કરીને પાણી આપણે પંપથી ખેંચીને બોડી આપણે કાઢી છે. 48 કલાક બાદ આ બોડી આપણને કાઢી શક્યા છીએ, બરાબર ને. બોડી હાલ PMમાં છે, અને હવે આપણે વધુ આગળની તપાસ એનું જે મરણ જનારનું બાઇક છે, પછી જે મરણ જનારના ઘરેણાં લૂંટ્યા છે, એના ઉપરથી જે ગોલ્ડ લોન લીધી છે, એ બધી દિશામાં આપણે હવે તપાસ કરીશું. વધુ બીજા કોઈ આરોપીઓ આ ષડયંત્રમાં સામેલ છે કે નહીં એ દિશામાં પણ હવે આપણે આગળ તપાસ કરીશું. જીમથી સંપર્કમાં આવ્યા, જે આ જે બોડી ફેક્ટરી જીમમાં આ જે આરોપી છે સતીશ વસાવા એ ત્યાં નોકરી કરતો હતો, અને જયમીન ત્યાં જીમ જતો હતો, એટલે ત્યાંથી એ બંનેનો પ્રાથમિક સંપર્ક થયો, અને પછી આવી રીતે પૈસાની લેવડ દેવડ એમને ચાલતી હશે. એટલે સતત આપણે જ્યારે આરોપીની સઘન પૂછપરછ કરતા હતા, આરોપી જ્યારે કોઈ પણ નિવેદન આપે તો આપણે એને ક્રોસ વેરીફાઈ પણ કરતા હોઈએ કે આ તારીખે હું આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર સાથે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DNTVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.